નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ધોરણ 9 કામ કરે એ જીતે જે નાથાલાલ દવે રચિત આખું કાવ્ય છે તે કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોવા જઈએ છીએ. હું ગોળીકિયા પ્રવીણભાઈ તમારું બધાનું વિડીયો મારફતે હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આપણે આ કામ કરે એ જીતે જે નાથાલાલ દવે રચિત છે એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો. કામ કરે એ જીતે સ્વાધ્યાયના પહેલો પ્રશ્ન. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો તેનો જવાબ છે ABC. એમાંથી A એટલે કે સહિયારી મહેનતનું ફળ, સહિયારી મહેનતનું બળ. બીજો પ્રશ્ન, આ દેશને કઈ રીતે બદલી શકાય? તો તે ABC અને D એની અંદરથી ઉપરના A અને B બંને રીતે, એટલે કે ખેતીઓના નીરને બાંધીને અને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને. ત્રીજો પ્રશ્ન છે, દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો તેનો જવાબ છે A એટલે કે ખૂબ જ મહેનત કરીને. ચોથો પ્રશ્ન, કામ કરે એ જીતે આ કાવ્યમાં B એટલે કે પરિશ્રમનું મહત્વ પ્રગટ થયેલું છે. આ પછી બીજો પ્રશ્ન છે સ્વાધ્યાયનો કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કામ કરે એ જીતે આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. તો એનો જવાબ છે, કામ કરે એ જીતે એ માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું ગીત કાવ્ય છે. ભારત વિશાળ દેશ છે. આટલા મોટા દેશને બદલાવો હોય તો આપણે સૌએ સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. મબલક પાક ઉત્પાદિત કરવાનો છે. નદીઓ પર બંધ બાંધીને વીજળી પેદા કરવાની છે. તેમજ નદીઓને જોડીને એના નીર ભારતના દરેક ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ જરૂરી ખેડાણ કરવાનું છે અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેના પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશની જ નહીં સમગ્ર વિશ્વની સિકલ બદલી શકશે. દરેક વ્યક્તિએ મહેનત કરવાની સાથે હૈયાનું ખમીર જાળવી રાખી સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાની છે. જે મહેનત કરે તે જ જીતે અને તેની મહેનતનો જય જયકાર થાય છે. એ પછી બીજો પ્રશ્ન છે, કામ કરે એ જીતે આ કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે કે શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. એને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની પાસે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. એ પછી ત્રીજો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય પંક્તિ એવી છે કે કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે? તો આનો આન્સર છે, જેને સ્વનિર્ભર રહેવું હોય અને સ્વમાન સાથે જીવવું હોય તેમણે મહેનત કરવી જોઈએ. ભારત વિશાળ દેશ છે. ભારત દેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ શ્રમ કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે. આમ આ પંક્તિઓમાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ
ખૂબ સારી રીતે આખો વિડીયો જોયો અને તમને સમજાણો હશે કે કામ કરે તે જીતે સ્વાધ્યાયના પ્રશ્નો. આવા જ વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. અસ્તુ.